નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પવન દ્વિવેદી। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। મુન્દ્રા બંદરેથી અંદાજે 200 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું। મુન્દ્રા બંદરેથી 115 કિલો ડ્રગ્સ ઝડપાયું। એટીએસ, કોસ્ટગાર્ડ અને કચ્છ એસઓજી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી। ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 200 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું મનાય છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં પારો 43 ડિગ્રીને પાર। અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી ઉપર નોંધાયો। હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી તાપમાન ઘટશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ભારતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો। આફ્રિકામાં ઉત્પાત મચાવ્યા બાદ ભારતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો। યુગાન્ડાથી આવેલી મહિલામાં ઇબોલાના લક્ષણો દેખાતા હડકંપ। મહિલાને તાત્કાલિક બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવી। ઇન્ડિગોના વિમાનમાંથી ધુમાડો નીકળતા અફરાતફરી। બેંગલુરુ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી ઇવેક્યુએશન। ટેક ઓફ પહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા મચી અફરાતફરી। તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક બહાર કઢાયા। કેરળના પૂર્વ સીએમ પિનરાઈ વિજયનના ઘરે ઈડીના દરોડા। કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર ઈડીની મોટી કાર્યવાહી। CMRL માસિક ચૂકવણી કેસમાં વિજયન સાથે જોડાયેલા 10 સ્થળોએ ઈડીના દરોડા। કેરળ હાઈકોર્ટે તપાસ અટકાવવાની કંપનીની અરજી ફગાવતા જ ઈડીએ તપાસ હાથ ધરી। આવા જ લેટેસ્ટ સમાચાર માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। ધન્યવાદ।